ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા ઘોષિત કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુનો દ્વારા ઘોષણા કરવામાં આવી હતી, જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે, પરંતુ તે દિવસે સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવી નથી, જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે બિન સાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ, ધર્મ, સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે सांस्कृतिक सामाजिक अस्मिता टकी रहे ने भारतीय होવાનો गर्व अनुभवे તે હેતુથી બધા જ જ્ઞાતિ, ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવશે, પરંતુ રાજ્ય સરકારના રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓ જ હાંસિયામાં ધકેલાઈ જાય છે। ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓ છે, પરંતુ તેમની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી જીવનશૈલી આધારિત જીવન પદ્ધતિને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી દુઃખદ બાબત છે। ખ્રિસ્તી, પારસીઓ, વિદેશી આર્યોના તહેવારોમાં જાહેર રજા આપવામાં આવે છે, જ્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ રજા નથી આપવામાં આવતી। આવો સામાજિક અન્યાય વિશ્વના કોઈ દેશમાં નહીં હોય। વિશ્વના 195 દેશોમાં 90 દેશોની અંદર 5000 આદિવાસી સમુદાયો છે, તેઓની પોતાની 7000 ભાષાઓ છે। આદિવાસી સમાજના સૌથી વધારે અધિકારોનું શોષણ ભારત દેશમાં થતું આવ્યું છે, જેથી આગામી યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ આદિવાસી સન્માનમાં રાજ્ય સરકાર આવનારી 9મી ઓગસ્ટે જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગણી આવેદનપત્રમાં કરી છે। હું ધર્મેશભાઈ વસાવા આજ રોજ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા હતા। એ આવેદનપત્ર એટલા માટે અમે રજૂ કરવા આવ્યા હતા કે અમારે જે વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ જે મનાવવામાં આવે છે, એની આજ દિન સુધી કોઈ દાડે જાહેર રજા કરવામાં નથી આવતી। એટલા માટે અમે આજે ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીને અને મહામહિમ રાજ્યપાલશ્રીને ગુજરાત રાજ્ય ગાંધીનગર ભવન સાથે અમે આ પત્ર મોકલાયું છે, પણ જો અમારા આ પ્રશ્નનો જવાબ ના આવે તો આ 9મી ઓગસ્ટ જાહેર રજા ના કરે તો આવતી 9મી ઓગસ્ટ પહેલાં અમારા આખા ગુજરાતની અંદર ગુજરાત બંધ કરી દેવામાં આવશે। કેમ કે આદિવાસીઓને આ સરકાર શું સમજે છે? કેમ કે મૂળ માલિક સુપ્રીમ કોર્ટ પણ એમ કહેતી હોય કે ભારત દેશના માલિક આદિવાસી છે, તો આદિવાસીઓને 9મી ઓગસ્ટના દિવસે રજા આપવામાં કેમ નથી આવતી? એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આ પત્ર આપવા આવ્યા હતા। જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર।